નમસ્કાર. કેમ છો? મજામાં? બસ મજા મજા. હવે તમે જે આજે સ્ટોલ છે તો એના વિશે થોડી તમને વિશેષ માહિતી આપો જેથી અમે Sure. વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ. ચોક્કસ. મારું નામ મૌલિક કુમાર ઠાકર છે. હાલ હું ટીમલા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો જે બેઝિકલી પ્રોજેક્ટ છે એ અહીંયા તમે જોશો ને તો આ આપણી રેગ્યુલર ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ છે. ધોરણ 6 થી 8 નું વિજ્ઞાનનું કન્ટેન્ટ છે. હવે આ કન્ટેન્ટ વિદ્યાર્થીઓ જ્યારે પહેલી વખત વાંચે ત્યારે એની અંદર લખાણ બહુ વધારે ઇમેજીસ ઓછી છે. તો મેં શું કર્યું કે એઆઈ નો યુઝ કરી અને વિદ્યાર્થીઓનું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને કંઈક અલગ રીતે ડેવલપ કર્યું છે. અહીંયા તમે જોશો તો 6 થી 8 ધોરણ સુધીનું કન્ટેન્ટ ડેવલપ કરેલું છે ઇન્ફોગ્રાફિક્સ થ્રુ. અને આમેય એક તસવીર છે ને 1000 શબ્દોની ગરજ સારે. એટલે મારે જો આ વિદ્યાર્થીઓને સમજાવવું છે તો ટેક્સ્ટબુક તો મારી પાસે છે જ, પણ ટેક્સ્ટબુકની અંદર થોડુંક મોડર્નાઇઝ કરી અને આ તૈયાર કરેલું છે. આનાથી વિદ્યાર્થીઓમાં કઈ તમને સુધારો દેખાણો? ડેફિનેટલી. એમાં વાંચવાની યાદ રાખવાની કઈ એની યાદ રાખવાની ક્ષમતા તો પછી આપણે જઈએ, પણ એની રસ રુચિ વધી ગઈ, એનું ઓબ્ઝર્વેશન શાર્પ થઈ ગયું. મેં આ ઇમેજ જો નોટિસ બોર્ડની અંદર મૂકી હોય ને તો એ ઇમેજ થ્રુ એટ્રેક્ટ થઈ અને જોશે એટલે એનો ધીમે ધીમે ઓબ્ઝર્વેશન પાવર શાર્પ થશે કે ભાઈ મેં આ વ્યક્તિને ક્યાંક તો જોયા છે તો એ કોણ છે? તો કે રામાનુજન છે. રામાનુજન કોણ હતા? તો કે ગણિત શાસ્ત્રી હતા. તો ક્યાંક ને ક્યાંક 6 to 8 સ્ટાન્ડર્ડમાં એને રામાનુજમ વચ્ચે આવશે ને આવશે. જ્યારે છેલ્લે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓમાં એક તો એના પરિણામ ઉપર સારી અસર થાય છે. રસ રુચિ, યાદ શક્તિ, ગ્રહણ શક્તિ, સમજ શક્તિ, અને એ જ બધી વસ્તુઓ ભવિષ્યની અંદર એને કામ લાગશે. એ એક્ઝામ વખતે આને યાદ કરશે, ફોટોને, અને લખતો જશે. એને વાંચવાની જરૂર નહીં પડે. એટલે થેન્ક યુ સર.